હાલો ધોરણ 6 ચેપ્ટર બીજું જે ચેપ્ટર છે પૂર્ણ સંખ્યા. તો સૌપ્રથમ તો પ્રાકૃતિક સંખ્યા છે ઈ ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 2 3 4 5 થી અનંત સુધી. બરાબર? પ્રાકૃતિક સંખ્યા 1 થી સ્ટાર્ટ કરી અનંત સુધી. અને પૂર્ણ સંખ્યા છે ઈ ક્યાંથી સ્ટાર્ટ થશે? 0 1 2 3 4 5 અનંત સુધી. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? 1. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ? 0. હાલો હવે આપણે પૂર્ણ સંખ્યા જે છે એના સરવાળા બાદબાકી જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે 4 + 5. તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? 4 થી. એક સમજાય આપણે 4 એ રાખી દઈશું. બરાબર? હવે આ કુકડીને આપણે 5 એકમ સરવાળો કરવાનો છે એટલે જમણી બાજુ લઈ જાશું. 1 2 3 4 5. શું જવાબ આવ્યો? 9. તો એને સંખ્યા રેખા ઉપર આ રીતે દોરી દેવાનો અને 4 થી સ્ટાર્ટ કરી 5 એકમ જમણી બાજુ જાય એટલે શું જવાબ મળે છે? 9. એના પછીનો એક્ઝામ્પલ છે 2 + 6. હાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? 2 થી. કેટલા એકમ? 6 એકમ. 1 2 3 4 5 6. શું જવાબ મળ્યો? 8. તો સંખ્યા રેખા ઉપર આ એક્ઝામ્પલ ને 2 થી સ્ટાર્ટ કરી 6 એકમ આપણે જમણી બાજુ જાય એટલે શું મળશે? 8. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ 3 + 5. ક્યાંથી સ્ટાર્ટ કરશું? 3 થી. 1 2 3 4 5. સરસ. શું જવાબ મળે છે? 8. 3 થી સ્ટાર્ટ કરી 5 એકમ આગળ જતા શું આવે છે? 8. બરાબર? એના પછીનો સરવાળો લઈએ 1 + 6. ક્યાંથી સ્ટાર્ટ કરશું? 1 થી. અને કેટલા એકમ જશું? 6. 1 2 3 4 5 6. સરસ. શું જવાબ મળ્યો? 7. 1 થી સ્ટાર્ટ કરી જમણી બાજુ 6 એકમ ખસતા 7 મળે. બરાબર? આ જ વસ્તુને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. એના પછી પૂર્ણ સંખ્યાની બાદબાકી જોઈએ. તો બાદબાકી કરવાની હોય તો કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. જે સંખ્યાથી 8 - 3 છે તો અહીંયા 8 થી સ્ટાર્ટ કરી અને 3 એકમ ડાબી બાજુ જશું. 1 2 3. 8 માંથી 3 જાય તો શું જવાબ મળશે? 3 એકમ જ ખસવાનું. બરાબર? એટલે 8 માંથી 3 જશે એટલે 5. ત્યારબાદ 6 - 2. તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? 6 થી. 4 2 એકમ જવાનું છે. 2 એટલે 6 - 2 એટલે 6 થી સ્ટાર્ટ કરી 2 એકમ ડાબી બાજુ ખસતા 4 જવાબ મળશે.